કલાકનો જ જગાડી શકાય. એટલે 12 કલાક સુધી આનંદ એટલો અપાવે છે કે સંગીત વગાડે છે. સાગર 56 પગથિયાનું ઊંચું એ આભ ને આંબે એવું 7 મંજિલ વાળું શિખર વાળું એ દ્વારિકાધીશનું મંદિર અને એમની અંદર બિરાજતા સ્વયં આખી દુનિયાનો રાજા, આખી આ પૃથ્વી લોકનો માલિક એવો 14 બ્રહ્માંડનો નાથ એવો કાળિયા ઠાકર બિરાજે છે, રણછોડરાય બિરાજે છે. અને એનું જ્યાં દર્શન કર્યું ને ત્યાં તો બસ અજમલજીની શુદ્ધ વહી ગઈ. કેમ કે એમને પૂર્વ જન્મને બધું જ યાદ આવી ગયું. એ જે કાળિયો ઠાકર છે એનો જ ત્યાં એમને જ ત્યાં દીકરો બની સંતાન બનીને આવ્યા હતા. અને એ કાળિયા ઠાકરને જોયા એટલે પૂર્વની સ્મૃતિ બધી એને તરવરવા લાગી, યાદ આવવા લાગ્યું પોતાને ત્યાં કેમ દીકરો બની અને નાનપણની અંદર એમણે કેટલાય લાડ કર્યા હતા, કેટલી લીલાઓ કરી હતી. એ લીલાઓ યાદ આવવા માંડી અને હૈયું ઉભરાવા લાગ્યું, આંખની અંદર આંસુની ધાર વહેવા લાગી. અજમલજી ચોધાર આંસુ એ ઠાકરજીની સામે ઉભા ઉભા રડે છે કે આગળના જન્મે તું મારે ત્યાં દીકરો થઈને આવ્યો હતો અને હું તારો પિતા હતો, નંદ બની અને મેં તારું લાલન પાલન કર્યું હતું. અને આજે કેટલાય વર્ષોના કેટલાય યુગોના વાણા વહી ગયા એટલે એને ભૂલાઈ ગયું કે હું એક ભક્ત છું અને સામે છે ને તો મૂર્તિ છે. અરે હું રે એ પૂછું રે વીરા તને ગોગળી એ જી હો જી. અરે ક્યાં છે મારો દ્વારિકાનો જીના, મારે શરણે રે નમવું છે છત્ર પૂજને એ જી હો. એટલે પોતાના દેહનું ભાન ભૂલી ગયા એટલે પોતે શું છે, કોણ છે, ક્યાં ઊભા છે, શું કરે છે બધું જ ભૂલાઈ ગયું. અને સામે કોણ છે એ ભૂલાઈ ગયું, મૂર્તિ છે ને એ ભૂલાઈ ગઈ. એને તો સાક્ષાત પેલો એનો કનૈયો હતો ને એ દેખાણ 11 સાડા 11 વર્ષે જ્યારે જતો રહ્યો ને એ સ્વરૂપ આખું એને દેખાય. કનૈયાને મનાવવા માટે નંદજી એની વાહે વાહે જેમ જતા ને એને ઈ યાદ આવી ગયું. એટલે કાનાને કહે છે કે લે આ હું ભોજન લાવ્યો છું, તારી માએ બનાવીને મોકલ્યું છે. કનૈયો નખરા કરે, નાટક કરે, ન ખાય, નંદ એની પાછળ પાછળ જાય, યશોદા એની પાછળ પાછળ જાય. આ દ્રશ્ય એમની આંખોની અંદર આવ્યું, ચોધાર આંસુ, હાથની અંદર થાળ, દેહ સુદ્ધા ભૂલાઈ ગઈ. થાળની અંદરથી લાડુ લઈને આપે છે પણ મૂર્તિ છે ને સામે એ દેખાય છે કે કનૈયો છે પણ બીજા બધાને તો મૂર્તિ દેખાય છે. એટલે ન ખાધી એટલે એમને આવ્યો ક્રોધ, કપાળમાં લાગ્યું. એટલે ઓલા પૂજારીઓ હતા ને એ દોડા આવ્યા. એટલે ભાઈ શું કરે અમારો કાળિયો છે ને, મારો કનૈયો છે ને, મારો લાલો છે ને, ખાતો નથી. એને ખવડાવવા માટે કેટલી મહેનત કરું છું પણ એને છે ને મારું નહીં ચાલે. અરે પણ તમે જુઓ તો ખરા, એ મૂર્તિ છે ને પથ્થરની છે, સાચો નથી. હે ત્યારે થોડુંક ભાન આવ્યું કે આ શું છે, સાચે મૂર્તિ છે, આ તો મંદિર છે. અને પેલાની વસ્તુ હતી ને એ પાછી લીલા થઈ, એ ભૂલાઈ ગઈ. અજમલજીને જે પોતે નંદનો અવતાર હતા એ 5 મિનિટ માટે યાદ આવી ગયું ને બધું પાછું ભૂલાઈ ગયું. તો કે તો આ કાળિયો ઠાકર છે અહીંયા સ્વયં જીવતો બિરાજે બેઠો છે એવું નથી, આ તો મૂર્તિ મૂકી છે. લોકો આવે દર્શન કરે અને લોકોની અંદર એની શ્રદ્ધા જાગે, એમનું પ્રતીક છે. તો પ્રતીક છે તો સાચો ક્યાં ગયો? હમણાં તો અહીં હતો. એટલે પેલા પૂજારીને એમ લાગ્યું કે આનું ચસકી ગયું છે, આ પાગલ માણસ લાગે છે, જોવામાં તો કંઈક સારો લાગે છે, સારા ઘરનો માણસ હશે. પણ ઓલા પેલા 8-10 દિવસનો થાક, પછી ત્યાંથી પાછા આવ્યા, પછી અહીંયા પહોંચ્યા, એનો થાક બધું ભેગું એટલે આમ ખબર ન પડી કે શું છે. એટલે એમ થયું કે આ પાગલ વ્યક્તિ લાગે છે. એટલે પૂજારીઓએ વિચાર કર્યો કે આ કંઈક હજી 5 મિનિટ 15 મિનિટ જો મંદિરમાં રહેશે ને તો મંદિરનું કલ્યાણ કરી નાખશે, આના કરતા આને ક્યાંક વળાવી દેવી. અને અજાણ્યો લાગ્યો એટલે એમ થયું કે આની પાસે માલમત્તા બહુ ઝાઝી દેખાય છે અને અજાણ્યો છે, આને કંઈક થઈ જાય તો કોઈ પૂછવા વાળું છે નહીં. એટલે કીધું કે તારે દ્વારિકાધીશને મળવું છે? તો કે હા. રણછોડરાયને મળવું છે? તો કે હા, મારે કાળિયા ઠાકરને મળવું છે, મારો દીકરો જ. હું એને પહેલેથી ઓળખું છું. ઓલાને એમ થયું ખરેખર આ ચસકી ગયેલો છે કે જો એને મળવું હોય ને
તો આયા નથી, આ તો ખાલી એના ફોટા, એમની મૂર્તિઓ બનાવી મૂકી, એના પૂતળા બનાવી મૂક્યા છે. સાચું છે ને? તો દરિયામાં, સમુદ્રની અંદર છે. હે? સમુદ્રમાં? હા, સમુદ્રમાં છે. ન્યા ક્યાંથી જોવાય? જોજો ભક્તની અંદરની ભક્તિ, ભગવાનને પામવાની. પૂછે છે કોને? પૂજારીને. એમની અંદર ભલે કપટ છે, પણ આમની અંદર તો શ્રદ્ધા છે ને. પૂજારીને પૂછે છે ક્યાંથી જવાય? અને એ પૂજારી છે કોઈ સામાન્ય નથી, હોય એ ગુરુના સ્થાને છે. કેમ કે ગુરુ છે ને એ જ સાચો માર્ગ બતાવે, ભગવાનને અહીંયાથી મળાય એમ. ભલે આપણી દ્રષ્ટિમાં, આપણા નજરની અંદર એમ થાય કે એને સમુદ્રમાં જવા માટે કંઈ પણ કપટ કર્યું, કાવતરું કર્યું, પણ ખરેખર એને મળવાનો માર્ગ બતાવી દીધો છે. તો આપણે બધાય જઈએ છીએ, આપણને કેમ ન મળે? એટલે દરિયાની અંદર દોટ મુકાવે છે, અને દોટ મૂકીને અજમલજી જ્યાં દરિયામાં ગયા એમ થયું બસ હવે મારો કાળિયો ઠાકર મળશે, એની ભેટવાની તલબ છે. અને સમુદ્રની અંદર ધીરે 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 નીચે 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 જવા લાગ્યા. એમ થયું બસ હવે પ્રાણ છૂટી જાય તોય ભલે, અને મળે તોય ભલે. સમર્પણ ભાવ તો પેલાથી જ હતો, જે થાય એ ભલે થાય. હવે કાં તો મારો કાળિયો ઠાકર મળશે, મને પૂજારી કીધું એટલે એ ચોક્કસ મળશે. બસ વિશ્વાસ વિશ્વાસ વિશ્વાસ. હે દડદડતી દીધી દરિયામાં ડો, ત્યાં તો સામારે મહેલો અમારા નાથના એ જી હો. પછી એના રૂપલે તો જડ્યા છે રે કમા, એ આવી અજમલ રાજા આવી ભક્તિ કરે એ જી હો. અને દ્વારિકાની દરિયાની અંદર અજમલજી પ્રવેશ કર્યો, અને ભગવાનને એમ થયું કે બસ હવે આ એનો પ્રાણ ગુમાવશે, એમના કરતા બીક લાગી ગઈ. અને સોનાની દ્વારિકા પલની અંદર ઊભી કરી દીધી. સોનાની દ્વારિકા, આખું નગર સોનાનું, ચાંદીના અને હીરાના અને માણેકના અને સ્તંભ અને દરવાજા અને અઢળક વૈભવ. આવું જ્યાં જોયું, અજમલજી આંખ ખોલી, દ્વારિકા દેખાણી, અંદર ગયા, ભગવાન પાસે જઈ અને વિનંતી કરી કે હું અહીંયા તમારી પાસે આવ્યો છું, તમારો દાસ છું, તમારી પાસે કંઈક યાચના છે. અને આમ અજમલજી એ કૃષ્ણને જુએ છે, એમાં જોતા જોતા એમની સામે જોઈને એમ કહે છે કે આ શું છે? એક નવીનતા દેખાણી કે શું ભગવાન તમને પાટા બાંધવા પડે? તો કે હા, અમારા ભક્તો હોય ને એ અમારી સાથે લાડ કરે, ક્યારેક વાગી જાય તો પાટા બાંધવા પડે. ભક્ત અને ભગવાનનો સંબંધ છે કે પાટા બાંધવા પડે. અજમલજીને એમ થયું કે પાટો બાંધ્યો છે ને એને વાગ્યું છે બરાબર, મેં જ્યાં માર્યું છે ને ત્યાં જ એને વાગેલું, પાટો બાંધેલો છે. તો વિચાર આવ્યો કે ભક્તએ માર્યું એમ કીધું, એટલે એ તો હું જ હતો. એમને એમ થયું કે બસ હવે જે માટે આવ્યો છું ને એ હવે નહીં મળે. કોઈ વ્યક્તિને આપણે ઓળખતા ન હોય અને આપણે અજાણતામાં એના અવગુણ એની જ સામે બોલી દઈએ, પછી શું થાય? એની પાસેથી આપણે કંઈક કામ હોય ને છતાં એની પાસે અવગુણ બોલાઈ ગયા, થોડું ઘણું આડું અવળું બોલાઈ ગયા, તો પછી આપણને વિચાર આવે કે આ બોલાઈ ગયું છે એનું શું કરવું? અજમલજીને આવું થવા માંડ્યું કે હું શું કરીશ? ભગવાન બધું જાણે છે કે એ તો મારા ભક્તનો પ્રેમ છે, એના પ્રેમને વશ એને મને આટલો પોતાનો માનીને માર્યો છે. દ્વારકાનો નાથ મારો બેઠો દરિયામાં, હે દ્વારકાનો નાથ મારો બેઠો દરિયામાં, સોનાની દ્વારકા વાળો રે. હે દ્વારકાનો નાથ મારો બેઠો દરિયામાં, સોનાની દ્વારકા વાળો રે. સોનાની દ્વારકા વાળો મારો વાલો, હે સોનાની દ્વારકા વાળો મારો વાલો, હે સોનાની દ્વારકા વાળો રે. હે દ્વારકાનો નાથ મારો બેઠો દરિયામાં, સોનાની દ્વારકા વાળો રે.
કૃષ્ણના દર્શન થયા અને આપણે અહીંયા થોડી વારની અંદર પ્રાગટ્ય થશે એટલે કથાને ઝડપથી લઈ જઈને પ્રાગટ્ય તરફ લઈ જઈએ કથાને.